તો એના જે સ્પીકર છે જબરજસ્ત છે. એની સમજાવવાની કળા પણ જબરજસ્ત છે અને ઘણા બધા લોકોને મદદ પણ કરે. તો એવા યંગ પર્સનાલિટીને ઇન્વાઇટ કરીશું બધા લોકો ક્લેપિંગ સાથે. આઈ વુડ લાઈક ટુ ઇન્વાઇટ ચાંદ સર. યસ, સુપર, જોરદાર. એક વખત અમેઝિંગ. વિશાલ સર માટે જોરદાર ક્લેપ કરીએ આપણે. વાવ, વેરી ગુડ. રાઈટ, તો બધા વ્યક્તિ પહેલા તો એક્સાઇટેડ છે, રાઈટ, કે આજનું જે સેશન છે ખૂબ અમેઝિંગ રહેવાનું છે. રાઈટ, તો જેટલા પણ લોકો એમનું રિઝલ્ટ શેર કર્યું એમના માટે એક વખત જબરજસ્ત ક્લેપ કરીએ. બીકોઝ કે સમજો, અહીંયા જેટલા પણ વ્યક્તિ કનેક્ટ થાય છે ને એ એક જ કારણથી ને કનેક્ટ થાય છે. શું કારણ છે? કે હેલ્થમાં સુધારા જોઈએ છે. બરાબર, સૌથી પહેલા કોઈને ને કોઈને વજનના રિલેટેડ પ્રોબ્લેમ છે, કોઈને ને કોઈને કંઈક ને કંઈક ઇન્ટર હેલ્થ ચેલેન્જીસ પ્રોબ્લેમ છે, કોઈને ને કોઈને કંઈક ને કંઈક એવા મેડિકલ ચેલેન્જીસ છે. બટ બધાને અલગ 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 એમના ટાઈપના અલગ અલગ રિઝલ્ટ જોવા મળે છે. રાઈટ, સુપર, જોરદાર. તો એક વખત આ કોમ્યુનિટી માટે જોરદાર ક્લેપ થઈ જાય. વેરી ગુડ, સુપર. સો હાય, મારું નામ ચાંદ છે. યસ, વેરી ગુડ. તો આ કોમ્યુનિટીમાં મારી પણ શરૂઆત મારા હેલ્થના પ્રોબ્લેમથી જ, જો મેં કીધું હતું ને, અહીંયા જે પણ વ્યક્તિ આવે ને એના હેલ્થના પ્રોબ્લેમથી જ આવે. ઓકે, તો મારી પણ કોમ્યુનિટીમાં શરૂઆત મારા હેલ્થ ચેલેન્જીસથી જ થઈ હતી. તો જ્યારે મારું વજન ઓછું હતો ત્યારે મેં ઘણી બધી ટ્રાય કરી હતી. અને અહીંયા ઘણા બધા લોકો આપણે કહે ને કે વજન ઘટાડવા માટે આવે, વજન ઘટાડવા માટે વજન વધારે હોય. પણ હું આવ્યો હતો ને, મારું વજન વધારે નહોતું, મારું વજન ઓછું હતું. અને ઓછું વજન હોવાના કારણે મને ઘણા બધા હેલ્થ ચેલેન્જીસ રહેતા હતા. અને હેલ્થ ચેલેન્જીસના કારણે જેમ કે ડાયજેશનનો પ્રોબ્લેમ રહેતો હતો, ઇન્ટરનલ ઇમ્યુનિટી એટલે કે રોગ પ્રતિકારક શક્તિ નબળી હતી. રોગ પ્રતિકારક શક્તિ આપને ક્યારે ખબર પડી? કોરોના આવીને શીખડાવી ગયું ને. હા, તો મને પણ એવી જ રીતના ખબર પડી જ્યારે હું કોમ્યુનિટીમાં આવ્યો કે આને રોગ પ્રતિકારક શક્તિ કહેવાય. અને રોગ પ્રતિકારક શક્તિના કારણે મને ઘણા બધા વજન ના વધવાના કારણો દેખાયા. તો આ કોમ્યુનિટીમાં આવીને ઘણા બધા બદલાવ કર્યા. અને બદલાવ કરતા કરતા કોમ્યુનિટીમાંથી ને સુધારા કર્યા. પ્લસ જે પણ મારા હેલ્થના રિલેટેડ મને એમ લાગતું હતું કે મારે આ બદલાવ કરવાની જરૂરિયાત છે. જેમ મારા કોચ મને ગાઈડ કરતા હતા, તો મેં મારો 11 કિલો વજન વધાર્યો. અને 11 કિલો વજન વધારવાની સાથે સાથે મેં મારું જે સ્કિનનો પ્રોબ્લેમ હતો એ પણ દૂર થઈ ગયો. તો કેટલા લોકોને એની સ્કિન આવી કંઈક કરવી છે? પેલા આવી હોય ત્યારે કેવું લાગે? બરાબર કે નહીં? કેટલા લોકોને આવી કંઈક સ્કિન કરવી છે? રાઈટ, વેરી ગુડ, જોરદાર. તો નાનાથી લઈને મોટા સુધીને બધાને એમની સ્કિન સારી રાખવી હોય. બરાબર, ભલે ગમે એવડી ઉંમરના થઈ ગયા હોય. બરાબર ને? ત્વચા સૌથી મોટું ઓર્ગન છે, એટલે કે સૌથી મોટો આપણો શરીરનો અવયવ પાર્ટ છે. રાઈટ, મુખ્ય ઓર્ગન. તો અત્યારે જોવા જઈએ તો ઓલ ઓવર સૌથી વધારે પ્રોબ્લેમ જે દેખાતા હોય એ છે, જેમ વિશાલભાઈએ કીધું, મોર દેન 60% વધારે લોકો અત્યારે હેલ્થની પાછળ સૌથી પહેલો પ્રોબ્લેમ છે એ છે વજન. રાઈટ, એનો મતલબ છે કે ઓબેસિટી. ઓબેસિટી એક ટેકનિકલ એટલે કે એક સાયન્ટિફિક વર્ડ છે, શબ્દ છે. બરાબર, અગર આ વર્ડને આપણે ગુજરાતીમાં જ અગર ટ્રાન્સફર કરો એટલે કે ઓવરવેટ, વજન. અને આનું એક સ્ટેજ હોય. તો જેમ અલગ અલગ વજનના કારણે બોડીમાં પ્રોબ્લેમ આવવાની શરૂઆત થાય એવી રીતના આનું અલગ અલગ સ્ટેજ હોતું હોય છે. તો જેમ કે ઓબેસિટી 1 હોય, ગ્રેડ 2 હોય, ગ્રેડ 3 હોય. તો આપ ચેક કરો આપના બીએમઆઈ રૂટ પ્રમાણે, આપના બીએમઆઈ રૂટીન પ્રમાણે ચેક કરો, રિપોર્ટ પ્રમાણે, કે તમારું વજનમાં કેટલા ઓબેસિટી ગ્રેડ આવે છે. ઓકે, એ આપના કોચ તમને સારી રીતે એમાં ગાઈડ પણ કરશે. તો આજે જોવા જઈએ ને તો 20 થી 30 વર્ષની એજમાં મેક્સિમમ એવા લોકો જોવા મળે છે કે જેમને બીપી, ડાયાબિટીસ, થાઇરોઇડ, પીસીઓડી જેવી અનેકો પ્રોબ્લેમ જોવા મળતી હોય. એવું કેમ જોવા મળે છે? સૌથી પહેલા અત્યારે યંગ એજમાં ઓબેસિટીનું પ્રમાણ વધવા લાગ્યું. અત્યારે મેક્સિમમ ચેલેન્જીસ એવા આવે છે કે જેમની ઉંમર 22 થી લઈને 27 વર્ષની ઉંમર હોય, કે જેમને વજન ઘટાડવા માટેનું પ્રયાસો કરતા હોય, જીમ જતા હોય, યોગા કરતા હોય, ડાયટિંગ કરતા હોય, ઉપવાસ કરતા હોય. કર્યું છે ને ઘણા બધા લોકોએ. જે લોકો 50 વર્ષના હોય, 40 વર્ષના હોય, 30 વર્ષના હોય, બધાએ કરી લીધું છે. બરાબર, પછી શું થાય? પછી શું થાય કે જ્યાં સુધી કર્યું હોય એટલું ઘણી વજન ઘટેલું રહીએ અને પાછું બાઉન્સ બેક એટલે કે રીબાઉન્ડ થઈ જાય. તો આ રીબાઉન્ડ પણ થતું હોય છે. એનું પણ કારણ આજે સમજશું, શું કારણ હોય છે અને બોડીની શું એવી જરૂરિયાત છે કે જે આપણે પૂરી નથી પાડતા. તો આ બધું જ વસ્તુ આજે કવરઅપ થવાની છે. તો મેક શ્યોર આજનું જે છેલ્લા સુધીનો સેશન છે ને, છેલ્લા એન્ડ સુધીનો પાર્ટ તમે મિસ ના કરતા.
બહુ જબરજસ્ત રહેવાનું છે અને છેલ્લા ઘણી બધી એવી રિઝલ્ટ તમને સમજવામાં આવશે કે આનું શું કારણ હતું એ મને હવે સમજાઈ ગયું. ઓકે, તો ઓબેસિટી એટલે એવી કઈ કન્ડિશન છે કે જેમાં તમારું બોડીમાં એક્સ્ટ્રા ફેટ એટલે કે જે ચરબીનો પ્રમાણ છે એ જમા થવાની પ્રક્રિયા ચાલુ થઈ જાય કે જે હેલ્થના ડાયરેક્ટ નેગેટિવ ઇફેક્ટ કરે છે. ઘણા લોકોએ નેગેટિવ એટલે કે સમજો સાઈડ ઇફેક્ટનું નામ સાંભળ્યું છે કે નહીં? સાઈડ ઇફેક્ટ કેટલા લોકોએ સાંભળ્યું છે? સાઈડ ઇફેક્ટનું નામ સાંભળ્યું ને? કઈ ને કઈક વસ્તુમાં આપણે ખોજતા હોય કે આની કઈક સાઈડ ઇફેક્ટ તો નથી ને, આની કઈક સાઈડ ઇફેક્ટ તો નથી ને. બધી જ વાતમાં આપણે પહેલા નેગેટિવ પોઈન્ટ પહેલા સમજમાં આવતો હોય. ઓકે, હવે હું તમને સમજાવું. ઓબેસિટીનો સૌથી મોટામાં મોટી સાઈડ ઇફેક્ટ છે એ છે લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર. હવે કેટલા લોકોને સમજમાં આવ્યું સાઈડ ઇફેક્ટનો અસલી મતલબ? તો આટલો મોટો જબરજસ્ત ઇફેક્ટ અને જબરજસ્ત એનું બેયની સાથે રિલેશન છે કે જો તમારું શરીરમાં એક્સેસિવ ફેટ છે તો એક્સેસિવ ફેટનું કારણ છે કે આપણા બોડીમાં જે જરૂરિયાત પૂરતી વધારા પૂરતું આપણે જે જમીએ અથવા તો એક્સેસિવ પ્રમાણમાં એટલે કે વધારે માત્રામાં જે ચરબીનો પ્રમાણ પડ્યો રહીએ એ એક્સેસિવ ફેટના કન્વર્ટ થાય છે. તો એની સાઈડ ઇફેક્ટ શું થવાની છે જે મેં હમણાં તમને કીધું કે જેમ કે ડાયાબિટીસ, બીપી, થાઇરોઇડ, એજ પછી અમુક હોર્મોનલ પ્રોબ્લેમ, અત્યારે યંગ ટીનેજ ગર્લ્સમાં પીસીઓડી અને પીસીઓએસ ની પ્રોબ્લેમ જોવા મળે છે, હોર્મોનલ ઇમ્બેલેન્સના પ્રોબ્લેમ જોવા મળે, યંગ ટીનેજમાં થાઇરોઇડનો પ્રોબ્લેમ જોવા મળે છે. આજે તમે ચેક કરશો તો જે પણ 90% અત્યારે કેસીસમાં જોવા મળે, જે પણ સ્કૂલમાં કે કોલેજીસમાં અત્યારે જે પણ રિપોર્ટિંગ કરવામાં આવતું હોય છે કે હેલ્થ રિપોર્ટ કરવામાં આવતા હોય તો એમાં ઘણી બધી યંગ ટીનેજ ગર્લ્સને અત્યારે ઓવરવેટ જે હોય, ઓબેસ હોય, એને થાઇરોઇડનો પ્રોબ્લેમ ડિટેક્ટ થાય છે. મે બી હોર્મોનલ ઇમ્બેલેન્સ રહેતો હોય, બરાબર. પછી બીજું છે કે પીસીઓડી પીસીઓએસ નો પ્રોબ્લેમ ડિટેક્ટ થાય છે બીકોઝ ઓનલી ઓબેસિટીના કારણે. અને બીજું છે કે સૌથી મોટો જો પ્રોબ્લેમ હોય છે એ છે આપણી જીવનશૈલી, એટલે કે આપણું જે પણ ફૂડ જે જમીએ છીએ. હવે ચેક કરો આપના ફૂડમાં કઈ કઈ એવી વસ્તુ આવે છે કે જેના કારણે આ બધો પ્રોબ્લેમ ઊભો થતો હોય છે. તો આજે એ પણ ડિસ્કસ કરવાના છીએ, રાઈટ? વેરી ગુડ. સો મેક્સિમમ આપણે જોતા હોઈએ છીએ કે હું દિવસ દરમિયાન એક્સરસાઇઝ કરું છું, વોકિંગ કરું છું, યોગા કરું છું. હવે અત્યારે જેમ નોર્મલ વેધર થશે, વરસાદ જશે તો નોર્મલ વેધર થાય, શિયાળો આવે તો લોકો શું રમવાનું ચાલુ કરે? ઇવનિંગમાં બેડમિન્ટન રમવાનું ચાલુ કરે, બીજું વોલીબોલ રમવાનું ચાલુ કરે, બરાબર. ત્રીજું ક્રિકેટ ટુર્નામેન્ટ રમવાનું ચાલુ કરે. શેના કારણે? કે ખાલી વજન ઘટે ને. અથવા તો ગરબા ક્લાસીસ હમણાં જે પણ જોરશોરથી ચાલે છે એમાં સૌથી પહેલા આપણે શેના માટે જોઈન થયા હોય? ગરબાનું ગરબાઈ થાય, રમવાનું મજા પણ આવે અને વજન પણ ઘટી જાય. કેટલા લોકો આ માન્યતાથી જોઈન થતા હોય છે ગરબામાં, એટલે કે ગરબા ક્લાસીસમાં, દોઢિયા ક્લાસીસમાં, રાઈટ? તો આ પ્રોબ્લેમ જે દિવસે ને દિવસે અત્યારે જોવો ને તો મેક્સિમમ આપણી માન્યતાને રોંગ પ્રૂવ થાય છે. આપણે જે પણ માનીએ છીએ કે આનાથી ને મને આવું રિઝલ્ટ જોવા મળશે, આ ટોટલી એક રોંગ વેમાં તમે દોરાતા જાઓ છો. કે ને કે પેલો ગુજરાતીમાં ગાડરિયો પ્રવાહ, તો સેમ એ લાઈનમાં આપ પણ આવી ગયા હોય, એના જેવું છે. તો ચેક કરો કે મારે એવી કઈ કઈ ભૂલ થતી હોય છે. તો આ ભૂલના કારણે ભવિષ્યમાં કંઈક મોટા ચેલેન્જીસ જોવા મળતા હોય છે. કેવા મોટા ચેલેન્જીસ? ઘણી ફેરી એવા રિપોર્ટિંગ આવતા હોય જીમમાં અથવા તો ગરબા ક્લાસીસમાં, લો બીપી, ડિહાઇડ્રેશન થઈ ગયું હોય, રાઈટ? અને હાર્ટબીટ વધી ગઈ હોય, પસીનો વધી ગયો હોય, અને છતાં પણ આપણે સમજતા ના હોય આ ઈશારાને, અને ત્યારે બોડી કોલેપ્સ થઈ જાય છે. એટલે કે ઓન ધ સ્પોટ બોડી ડેડ થઈ જાય છે. કેટલા લોકો એવા કેસ જોયા છે? જોયા ને? તો આ ઘણા વખત આપણે આના વિશે સાંભળ્યું પણ હોય અને આપણે આના વિશે ક્યાંક ને ક્યાંક સાવચેતી પણ કરતા હોય. તો આ જરૂરી એ છે કે અત્યારે એને શું કઈ રીતે અગર આને પ્રિકોશન લેવામાં આવે તો આપણે સારી રીતે હેલ્ધી વેટ લોસ પણ કરી શકીએ અને વેટ લોસ કર્યા પછી વેટને મેન્ટેન પણ રાખી શકશું. ઓકે, યસ. તો લાઇફસ્ટાઇલ એટલે કે જે આપણું જે કારણ છે કે કયા કારણો એવા છે કે જેના કારણે આપણું ઓબેસિટી એટલે કે વજન વધવાની પ્રક્રિયા આવી બધી વધે છે. તો એના માટે એક જબરજસ્ત મારી પાસે શોર્ટ વિડીયો છે. ઓકે, તો શોર્ટ વિડીયોમાં તમને ઘણું બધું સમજાશે અને પછી હું એના ઉપર તમને ક્લેરિફાય કરાવીશ. તો શોર્ટ વિડીયો આપણે જોઈએ.
इमेजिन 1 कैलोरी मतलब 1 रुपए। तो हम इन पैसों का क्या करें? ये पैसे हम बॉडी के अंदर ही खर्च करेंगे। वेलकम माय डियर फ्रेंड्स, हम है डाइजेस्टिव सिस्टम। डरो मत, पास आओ। संभल के, इनकी नजर हमारे पैसों पे है। ना ब्रो, हमें तो सिर्फ डाइजेशन से मतलब है। तो ये लोग तो ठीक लग रहे हैं। फास्ट फूड एकदम बेवकूफ है। ओके, ये लो तुम्हारा हिस्सा है। ठीक है ब्रो, फिर मिलेंगे। और ब्लड निकल जाता है पूरी बॉडी में सैलरी बांटने। हाउ मच? 150 रुपया लेगा। बोलो मसल्स, तुम्हें कितना चाहिए? हम तो पूरा दिन बैठे ही रहे, तो इस बार सिर्फ 100। ओके, पेमेंट डन। चलो अब देखते हैं कितना बचा है। 200 बचा है और ये सीधा जाएगा बैंक में। तो कितना डिपॉजिट करना है? ये 200 कैलोरीज ट्राइग्लिसराइड्स अकाउंट में डाल दो। ठीक है, फैट 24 से 36 घंटों में बेली में दिखने लगेगा। शुक्रिया, कल फिर आइएगा। द नेक्स्ट डे। Oh wow, none other than salmon, quinoa, asparagus और avocado। डरिए मत, पास आइए। हमेशा की तरह ब्लड फिर से जाता है सैलरी राउंड पर, लेकिन इस बार मसल्स की कुछ और डिमांड है। नो ब्रो, आज 20 मिनट रनिंग की थी, रिकवरी चाहिए। इस बार 350 लगेगा। इतना पैसा तो नहीं है मेरे पास, मैं बैंक से लेके आता हूँ, तुम रुको यहीं। हेलो, मुझे 200 कैलोरीज उधार चाहिए। लेकिन बेली से ही क्यों, लेग्स से क्यों नहीं? वह कुछ नहीं बचा ब्रो, सब खाली है। ओह माय गॉड, लो मैं देता हूँ तुम्हें, तुम परेशान मत हो। ये लो तुम्हारा फैट। ये लो तुम्हारा बचा हुआ पैसा मसल्स, हिसाब बराबर। वाह, मजा आ गया। अब मैं रेडी हूँ राउंड 2 के लिए। तो दोस्तों, फैट मार्केट कुछ ऐसा ही चलता है, कभी ऊपर कभी नीचे, बट इन द लॉन्ग टर्म We are still the same. કેટલા લોકોને સમજમાં આવ્યું? તો આ શોર્ટ એન્ડ સ્વીટ એનિમેટેડ વિડીયો છે ને, એ તમને ઘણું બધું સમજાવી જાય કે કયા કયા બોડી પાર્ટમાં આપને ખબર પડે છે કે ઘણા બધા ઓવર એક્સેસિવ બોડી ફેટ જમા થતી હોય છે. તો આ એક્સેસિવ જે ફેટ છે ને, એ જ તમારું બોડી અને તમારું હેલ્થ અને જે કહે ને કે દવાઓનો ખર્ચો પ્લસ આપણું હેલ્થનો ખર્ચો, મેડિકલના બિલ્સ વધારવાનું કારણ છે. ઓકે, તો આજે એ જ જોશું આપણે કે એનું કારણ શું શું હોતા હોય છે આપણી જીવનશૈલીમાં. અનાયાસે આપણે ખબર નથી, પણ છતાં પણ આપણે બધી ટેકનિક, આ બધી હેબિટના કારણે એવું બધો પ્રોબ્લેમ ક્રિએટ કરતા હોય છે. તો મેક્સિમમ સૌથી વધારે પ્રોબ્લેમ જોવા મળતા હોય છે એ છે કે લાઈફસ્ટાઈલ, એટલે કે આપણી જે જીવનશૈલી, જે આપણે ઇમ્બેલેન્સ જીવનશૈલી જીવી રહ્યા છીએ. તો જે ઓવર ઇટિંગ છે, જંક ફૂડ છે, એટલે કે સમજો જ્યાં તમારે જરૂર હતી મેક્સિમમ થી મેક્સિમમ આટલું જમવાની અને તમે જમી ગયા આટલું, એનો મતલબ કેલરી આટલી લેવાની હતી પણ આટલી લેવાઈ ગઈ. કેમ? આવી મનગમતી એવી વસ્તુ અથવા તો એવી વાનગીઓ હતી, પ્લસ એવી જંક ફૂડ આઇટમ્સ હતી જે ખાવાની ઓર વધારે જ મજા આવે. બરાબર? અત્યારે હું અમુક નામ લઈશ તો તમને એમ લાગશે કે આ બધી આઇટમ્સ કે આ બધી વાનગીઓ છે ને, એ નકટી આઇટમ્સ છે. નકટી એટલે તમને ખાતા જ રાખવાનું મન થાય. કેટલા લોકોને એવું લાગે? ચેટ બોક્સમાં ફટાફટ લખી શકો તમે કઈ કઈ એવી વાનગીઓને ઓળખો છો, કે એવી કઈ કઈ વાનગીઓ છે કે જે ખાધા જ રાખવાનું મન થાય, વેટ કરવાનું મન જ ના થાય, ચાલતું જ રહીએ. બરાબર? હું એમાંથી અમુક વાનગીઓ રીડ પણ કરીશ કે જે તમે લખો છો. ઓકે, યસ, પાણીપુરી, યસ, ઓકે, વડાપાઉં, મગફળી, હા, અમુક નકટી વસ્તુ હોય. બરાબર? ઢોસા, ગુલાબ જામુન, અમુક કે પીઝા. ઓકે, સૌથી વધારે પાણીપુરી લેડીઝના નામે પાણીપુરી નીકળશે. ઓકે, પીઝા, સમોસા, વેફર, ચિપ્સ, ફાસ્ટ ફૂડ, પાપડી ચાટ, ચણા, પોપટા, બધું કહીએ. બરાબર? પણ આમાંથી ને મેક્સિમમ એવી વસ્તુ છે, હા, કચોરી, કે જે જમીનમાં નાખો ને એ એક પણ વસ્તુ પાછી ઉગે નહીં. ચણા, પોપટા ને આ બધું કાઢી લ્યો, એના સિવાય આ બધી વસ્તુ જે પણ તમે લખો છો કે જે નકટી વસ્તુ છે, હવે આ બધી નકટી વસ્તુને અગર તમે જમીનમાં નાખો ને તો પાછી ઉગે નહીં. એનો મતલબ છે કે એ ડેડ ફૂડ છે, ડેડ ફૂડ, જેમાં સૌથી વધારે કેલરી છે અને ન્યુટ્રિશન વેલ્યુ નથી. એટલા માટે એને કહેવામાં આવે છે કે જંક ફૂડ. બરાબર? તો જંક ફૂડ એટલે કે સમજાઈ ગયું હવે તમને, કે જે કારણ બને છે કે તમારું વજન વધવાનું પણ કારણ બને છે, અને જે કારણ બને છે તમારું લાઈફસ્ટાઈલને ખરાબ કરવા માટે. હવે જો લાઈફસ્ટાઈલ ખરાબ કરવા માંડી એટલે કે ભવિષ્યમાં દવાઓ ઉપર જીવન ચાલવાનું છે, જેમ કે ડાયાબિટીસ, બીપી, કોલેસ્ટ્રોલ, થાઇરોઇડ, ગેસ, એસિડિટી, પીસીઓએસ, પીસીઓડી, અમુક ટાઈપના કોઈ કેન્સર. તો આ ચેલેન્જીસ દિવસે ને દિવસે શું થવાની છે? વધતી જવાની છે. અને અમુક હાઈ કેલરી ફૂડ છે જેમાં સૌથી વધારે લો ન્યુટ્રિશન વેલ્યુ છે.
લો પોષણ તત્વો એટલે કે જે શરીરની જરૂરિયાત હતી એ મળતું જ નથી. તો ખાધું શું આપણે? વેસ્ટ એટલે કે જંક, એને કહેવાય છે જંક ફૂડ. ઓકે, સેકન્ડ વસ્તુ આવતી હોય છે કે જે સેડેન્ટરી લાઈફ. હવે સેડેન્ટરી લાઈફ એટલે કે ઘરથી ઓફિસ, ઓફિસથી ઘર. હવે ઘરમાં પણ એસી છે, ગાડીમાં પણ એસી છે, અને ઓફિસમાં પણ એસી છે. બરાબર. હવે અત્યારે આધુનિક જમાનો આવતો ગયો છે કે તમે પર્સનલ બાઇક લઈને પણ જાઓ ને એમાં પણ એસી આવી જાય છે. ઓકે, તો હવે જેમ કે છે કે એક વ્યક્તિ માટે કાર લઈને ક્યાં જવું? બાઇક લઈને નીકળી જાય. હવે બાઇક પણ એવી આવવાની છે કે જેમાં એસી હોય છે. ઓકે, એવી પણ લોન્ચ થાય છે. તો સમજો ઓલ ઓવર લાઈફસ્ટાઈલ કેવી બનતી ગઈ છે? ઓલ ઓવર સેડેન્ટરી લાઈફ બનતી ગઈ છે. તો અત્યારે જે પેલો કહેવાતું હતું ને કે એક ટાઈમ હતો કે સાયકલનો ધંધો સૌથી વધારે બારે માસ ચાલતો હતો. બરાબર, જેમને પણ સાયકલના શોરૂમ હતો ને બારે માસ ગરાગી હોય. હવે અત્યારે જોવો તો એમાંથી ને 50 to 80% લોકોના ધંધા ઠપ થઈ ગયા છે. કેમ કે લોકો ઇલેક્ટ્રિક વ્હીકલ ઉપર જાજા શિફ્ટ થઈ ગયા. તમે નાની ઉંમરના બાળકો જોવો, 8મા 9મા થી 12મા સુધીના લોકો જે એક ટાઈમે સાયકલ લઈને જતા હતા, અત્યારે બધા જ બાળકો ઇલેક્ટ્રિક વ્હીકલ લઈને જાય છે. બરાબર. તો આ શું થયું? સેડેન્ટરી લાઈફમાં કન્વર્ટ થતું ગયું છે. તો આ સેમ ચેલેન્જીસ ચેક કરો આપણા ફેમિલીમાં કોને કોને છે. ચેક કરો આપના ફેમિલીમાં કેટલા એવા લોકો છે, કેટલા એવા બાળકો છે કે જે સેડેન્ટરી લાઈફ તરફ વહેલી નાની ઉંમરમાં ઢળતા જાય છે. તો જેના કારણે ભવિષ્યમાં બહુ મોટા પ્રોબ્લેમ આવવાના છે. જો અત્યારે બોડી ઇનએક્ટિવ છે એનો મતલબ, રાઈટ. બીજું, લેટ નાઇટ જાગવું. કેટલા લોકોને આ કોમ્યુનિટીમાં કનેક્ટ થયા પછી ખબર પડી કે 10 બજે કે ને કે પેલું અપના સપના 10 બજે સોના. બરાબર ને? તો આ ક્લાસ પૂરો થાય ને એટલે ઘણાના મોબાઈલ છે ને હાથમાં જ રહી ગયા હોય. મને ખબર છે. ક્લાસ પૂરો થાય ને તો અડધા લોકો એમનામ જ સુઈ ગયા હોય. પેલા એવા લોકો આ કોમ્યુનિટીમાં એ જ વ્યક્તિ એવા હતા કે જેમને 1-1, 2-2 વાગ્યા સુધી રીલ સ્ક્રોલ કરવાની હેબિટ હતી. 2-2, 3-3 વાગી જતા હતા, પણ છતાં પણ એવી કમ્પ્લેન કરતા હતા કે મને ઊંઘ નથી આવતી. ને અત્યારે એ જ લોકો છે કે જે ખાલી 10 વાગ્યા હોય ને ત્યાં સુધી હાથમાં મોબાઈલ પડી ગયો હોય. આવી રીતના થતું હોય. બરાબર ને? અને ઘણાને જોયા છે કે લાઈવ ક્લાસમાં પણ ઘણી વખત એવું કેમ કે આ રૂટીન શિફ્ટ થઈ ગયું. જે પહેલા 10 વાગ્યામાં આપને ઊંઘ આવવા માંડી, એનો મતલબ તમે ફૂડમાં બદલાવ કર્યો, જે તમારી બોડીમાં જરૂરિયાત હતી એ પોષણ તત્વ મળવા લાગ્યા. બરાબર? યસ, વેરી ગુડ. તો આવા ઘણા બધા લોકોના રિઝલ્ટ પણ છે. તો આપણે યસ અમુક રિઝલ્ટ પણ સાંભળશું કે જેમને આવી ઊંઘની પ્રોબ્લેમ હતી અને લેટ નાઇટ સુધી 1-2 વાગી જતા હતા સ્ક્રીન સ્ક્રોલ કરવામાં, રીલ્સ જોવામાં, યુટ્યુબ જોવામાં, એક પછી એક મૂવી જોવામાં. તમે હેન્ડ રેસ કરી શકો છો. યસ, આપણે બીજા કોઈને ચાન્સ આપશું. થેન્ક યુ. જોરદાર ક્લેપ કરશો આપણે જેમિનાબેન માટે. આપનું ફૂલ કે ને કે 1 ડઝન જેટલું રિઝલ્ટ છે. બરાબર ને? આવ્યા હતા એક લઈને પણ ડઝન એક રિઝલ્ટ જોવા મળ્યા. ઓકે, તો તમે નવા કોઈ જેમને અત્યાર સુધી રિઝલ્ટ શેર નથી કર્યું ઊંઘના રિલેટેડ અથવા તો કોઈ બીજા ચેલેન્જીસના રિલેટેડ, તમે હેન્ડ રેસ કરી શકો છો. આવી રીતના તમે વેવ કરી શકો છો. યસ, દિલસુખભાઈ દેખાય છે મને. એમાં તમને અનમ્યુટ ની રિક્વેસ્ટ મોકલું છું. હા, કેમ છો? બસ મજા. વેરી ગુડ. સો આપને શું એવી તકલીફ હતી પેલા કોમ્યુનિટીમાં કનેક્ટ થયા પહેલા? પેલા ડાયાબિટીસ વધારે હતો હા હા, અને થાક બહુ લાગતો હતો. ઓકે. હા હા, હવે એ ડાયાબિટીસ એ ઓછું થઈ ગયું અને થાક પણ બંધ થઈ ગયો. વાવ, વેરી ગુડ. અચ્છા મેડમ, તમને શું તકલીફ હતી પેલા? મને કઈ ખાલી બીપી ની તકલીફ હતી. ખાલી- બીપી નોર્મલ થઈ ગયું છે બીપી. વાવ, વેરી ગુડ, જોરદાર. તો બીજી એકદમ પૂરતી સરસ આવી ગઈ એકદમ. વેરી ગુડ, વેરી ગુડ. અચ્છા, તમને મોટી ઉંમરના લોકોને સૌથી પહેલા એવા ચેલેન્જીસ જોવા મળતા હોય. રાત્રે 11-12 વાગે ને ઊંઘ ના આવી હોય, 2-3 વાગી જાય ને છતાંય ઊંઘ ના આવી હોય, પડખા ફેરવતા પડતા હોય. એવું થતું હતું તમને? ના, હવે તો ઊંઘ આવી જાય હો. ના, પેલા એવું થતું હતું ક્યારે? પેલી નથી ઊંઘ. અમે તો ઊંઘ તો આવી જતી હતી. 9 વાગે સુઈ જતા હતા. અમે 9 વાગે વેરી સુઈ ગુડ, જતા વેરી હતા. ગુડ, જોરદાર. હવે તો 8-8 કલાક મોડું થઈ ગયું. હા, રાઈટ રાઈટ રાઈટ, વેરી ગુડ. તો આટલો બદલાવ જોવા મળ્યો મતલબ કોમ્યુનિટીમાં કનેક્ટ થઈને રોજે. સરસ, સુપર. વજન ઓછું થઈ ગયું. વજન ઓછું થયું. વાવ, તો વજન તો બોનસમાં જોવા મળ્યું તમને.
હા. હા, સરસ સરસ, યસ. તો આ જોયું, આ ચેલેન્જીસ રહેતા હોય છે કે જે ઘણી ફેરી આપણે ઇગ્નોર કરતા હતા, અને આ ઇગ્નોર કરવાનું બહુ મોટું કારણ અને બહુ મોટું ભવિષ્યમાં તકલીફ જોવા મળવાની હતી. બટ શું કર્યું, અત્યારથી ને એના માટે પગલું ઉઠાવ્યું. બરાબર. તો આપણે ટેન્શન નથી લેવાનું, આપણે સહી સલાહ આપણે કોચ પાસેથી ને જોવા મળે. બરાબર. તો ઘણી ફેરી આપણે એવું જોવા મળતું હોય કે સ્ટ્રેસ ઇટિંગ અથવા તો ક્રેવિંગ એવી થતી હોય કે આજે બધું ખાઈ જ લેવું છે. બરાબર. મેન્ટલ કે માઇન્ડફુલ ઇટિંગ ના કરતા, અને પછી ખબર પડી કે આપણે માઇન્ડફુલ ઇટિંગ કરવાની જરૂર છે. અને ઘણી ફેરી આપણે કહીએ ને કે ગુલાબ જામુન અથવા તો સમોસા અથવા તો ફ્રાઈડ આઈટમ એવી જોવા મળતી ને, તો ગાડી ઓટોમેટિક પાછી ટર્ન મારીને જગ્યાએ જતી રહેતી હતી. એવું કેટલા લોકો સાથે થતું હતું પેલા? થતું હતું કે નહીં? યસ. કે પેલા એવું થતું હતું કે માનો કંઈક રસ્તામાં કંઈક સુગંધ આવી ગઈ ને તો ગાડી ઊભી રહી જતી હતી ત્યાં. બરાબર. અને એ ઇફેક્ટ જોવા મળી આપણી ઘણી ફેરી આપણે હેલ્થમાં પ્રોબ્લેમ જોવા મળ્યા. કેમ? આપણે ત્યારે ધ્યાન નહોતું રાખ્યું, અને આ ધ્યાન ના રાખવાના કારણે બહુ મોટા ચેલેન્જીસ જોવા મળે. રાઈટ. તો સમજો અત્યારે જે બાયોલોજીકલ ક્લોક એટલે કે જે અત્યારે ઊંઘની મેં વાત કરી એ કેટલો મોટો રોલ છે. બીકોઝ કે જે તમારું બોડી વજનના રિલેટેડ પ્રોબ્લેમ છે એ ખાલી ખાવાથી ને અથવા તો વધારે જમવાથી ને સોલ્વ નહીં થઈ જાય, કે ઓછું જમવાથી ને સોલ્વ નહીં થઈ જાય. અને આપણી માન્યતા હોય છે કે હું ઓછું જમું ને તો આપણે ઘણા ઘરમાં પણ કહેતા હોય હું આટલું બધું જમે છે પછી વજન વધે જ ને. પણ સમજો ઓછું જમવાથી ને ક્યારેય વજન ઘટવાનો નથી. ઘટવાનો શેનાથી ને છે? કેલરી મેનેજ કરવાની જરૂર છે ત્યાં. એટલે કે જ્યાં 600, 800, 1000 કેલરી જતી હતી એ તમારું 200 થી 250 માં કેલરી કમ્પ્લીટ થઈ જવી જોઈએ એક ભોજનમાં. એને કહેવાય કે ઓછું જમ્યા. ઓછું જમ્યા એટલે કેલરી વાઇઝ, બટ પોષણ વાઇઝ જાજુ જમ્યા કહેવાય. અચ્છા, કેટલા લોકોને રાજા જેવો નાસ્તો લીધા પછી પેટ ભરાઈ જાય છે? તમે ફટાફટથી હેન્ડ રેસ કરશો. પેટ ભરાઈ ગયું હોય છે, એમ લાગે કે હવે આજે આમ પેટ ટકારા જેવું થઈ ગયું, એવું કે ને આપણે 56 ભોગ થાળી જમ્યા હોય એવું ના ફીલ થાય, એના કરતા વધારે સારું ફીલ થાય. બરાબર. તો આ રિઝલ્ટ છે કે રાજા જેવો નાસ્તામાં આપણા બોડીમાં જે પોષણ જોઈએ છે એ બધું મળી રહે છે. ઓકે. એનો મતલબ શું થયો કે જે જરૂરિયાત હતી એ મળી ગઈ અને જે નહોતું જરૂર એ નીકળી ગયું. તો શું થવાનું છે? બોડી હેલ્ધી થવાનું છે. ને બોડીનો ઓલ ઓવર થી ને જે અત્યારે વિડીયો જોયો ને કે લેગ્સ માંથી ને બતાવ્યું ક્યું લેગ્સ મેં નહીં હે ક્યાં? કેમ નહોતું? ત્યાંથી ને ફેટ યુઝ થઈ ગયું. કેલરી લેવા ગયું ને પેલું બેંક બેલેન્સ માંથી ને, તો એને શું કીધું? લેગ્સ મેં સે લે લો, પગ માંથી ને લઈ લ્યો. એ કે ન્યા નથી, બેલી ફેટ માંથી ને લઈ લ્યો હવે. તો આ શું જોવા મળ્યું કે જ્યારે તમારું બોડીમાં કેલરી મેનેજમેન્ટ ઉપર આપણે આવીએ છીએ તો ત્યારે આપણા બોડીમાં ફેટ લોસ થવાની શરૂઆત થાય. તો આ કોમ્યુનિટીમાં સૌથી વધારે રિઝલ્ટ જોવા મળશે તમને એના રિલેટેડ. ઓકે. અને આપના પણ બેસ્ટ ઓફ ધ બેસ્ટ એટલા માટે રિઝલ્ટ આવે છે બીકોઝ ઓફ આપણે જે રાજા જેવો નાસ્તો છે એમાં જે જરૂરિયાત મુજબ આપણા બોડીમાં જે કેલરીની ઇન્ટેક જવી જોઈએ એ કેલરી છે, અને ન્યુટ્રિશન વેલ્યુઝ એટલે કે જેને કહેવાય કે પોષણ તત્વ આહાર. તો રાઈટ, શુદ્ધ સાત્વિક આહાર, તો આને કહેવાય. ઓકે. તો સેકન્ડ આપણે જોતા હોઈએ છીએ કે બાયોલોજીકલ ફેક્ટર એટલે કે આપને એમ લાગે કે મારું ફેમિલી જ આ રીતે બંધાયેલું છે કે રાતે લેટ નાઇટ જાગવું અથવા તો લેટ નાઇટ જમવું, કે ધંધો જ એવો છે કે જે 10-11 વાગે આવીને દુકાન વધાવીને પછી જમવાનો ટાઈમ મળે. તો સમજો અત્યારે તમે જેની પાછળ મહેનત કરો છો એ જ પૈસા આપની હેલ્થ પાછળ વપરાવાના છે. ક્યાં વપરાવાના છે? મે બી શાયદ હોસ્પિટલમાં. તો ચેક કરો કે શું તમે પ્રોપર તમારા ધંધાને ટાઈમ આપો છો, પણ શું તમે પ્રોપર તમારા બોડીને ટાઈમ આપો છો? પેલા એનો મતલબ શું થયો? પ્રોપર જમવું ટાઈમે બહુ જરૂરી છે. સમજો આપણે દુનિયાના ગમે એવા મોટા રિચેસ્ટ પર્સનને લઈ લ્યો, એમની ડિસિપ્લિન હશે ને એ સૌથી પહેલા ડિસિપ્લિન એમના ખોરાકમાં હશે. એટલે કે જમવું પણ એના ટાઈમે, સૂવું પણ એના ટાઈમે, રાઈટ, અને જીવનશૈલી પણ એના રિલેટેડ જે હેલ્ધી પર્પઝમાં છે એવી. કેમ? આટલું મોટું સામ્રાજ્ય જેને ઊભું કર્યું હોય તો એને માણસે કોણ?
અગર આપણે જ વયા ગયા, બરાબર, આ બધું સામ્રાજ્ય તમે જેની પાછળ દિવસ રાત જો દોડો છો, તો એને માણશે કોણ? તો માણવા માટે પહેલા તો કોને માટે તમારે ધ્યાન રાખવું પડશે? જેમાં તમે રહો છો, એટલે કે આપનું શરીર, બરાબર. તો જો એને તમે જેટલું ધ્યાન રાખશો, તો તમે જાતિ જિંદગીએ જેટલું ઉગાવ્યું છે ને બધું તમે માણીને જશો. કેમ કે લખેલું તો છે જ કે ક્યાંય ભેગું નથી લઈ જવાનું. ઓકે, સો હેલ્થ માટે સૌથી પહેલી પ્રાયોરિટી છે. ઓકે, તો ઘણી બધી વખત આ કારણો છે કે જે હોર્મોન ઇનબેલેન્સ થવાના સૌથી પ્રોબ્લેમેટિક સિચ્યુએશન ઊભી થતી હોય, જેમ કે થાઇરોઇડ, ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ. વારે વારે જમવાથી પણ આ પ્રોબ્લેમ આવતા હોય કે જ્યારે આપણે પ્રોબ્લેમ જોતા હોય કે સૌથી પહેલા પ્રોબ્લેમ દેખાય કે હોર્મોનલ ઇમ્બેલેન્સના પ્રોબ્લેમ, રાઈટ? પીસીઓડી, પીસીઓએસ ની મેં વાત કરી. બીજું, અત્યારે જોવા જતા હોય આપણે મેક્સિમમ લોકો શું કરતા હોય, વેટ લોસ માટે ઘણા બધા હમણાં ઉપવાસ ગયા, આપણા જૈન સમાજના પણ ઉપવાસ ગયા, બરાબર, આપણા ગુજરાતી સમાજના પણ ઉપવાસ ગયા, આપણા ઘણા બધા વ્રત રહેતા હોય અલગ અલગ ધર્મો પ્રમાણે. હવે આ ધર્મોનું એક જ નિયમ છે કે તમારા બોડીમાં ઓછો ખોરાક જાય અથવા માટે એટલા માટે નથી, આ બોડીના એ જે પ્રક્રિયા છે એને ડાયજેશનનો સારો ટાઈમ મળે એટલા માટે એ વ્રતનું નામ આપેલું છે. પણ એ બધા ધર્મોમાં છે. તમે ચેક કરો, દરેક ધર્મોને કેમ આ જ ટાઈમ આવે છે ઉપવાસ માટે? બીકોઝ કે આ ટાઈમ એવો છે કે જેમાં ડાયજેશનને સૌથી વધારે ટાઈમ લાગતો હોય અને ડાયજેશન પ્રક્રિયા જે સૌથી વધારે ખરાબ થવાની સિચ્યુએશન ઉપર હોય. ઓકે, તો હવે જો સૌથી વધારે જો ખરાબ થતી હોય અને એની સાથે જો તમે જે જમતા હોય અને એ જ જમતા રહેવાના છો, પછી આપને શું લાગે, હું જમવાનું તો ઓછું કરી દીધું પણ છતાંય મારો વજન ઓછો ના થયો. કેટલા લોકોને એવું લાગે છે? ઘણા લોકોને એવી હેબિટ હોય અથવા તો ઘણા એવું એની સાથે બનતું હોય કે કોઈ એવા વ્યક્તિ હોય કે જે એક એક આખો પીઝા ખાઈ જાય તો એ અડધો કિલો વજન ના વધ્યો હોય, અને ઘણા એવા હોય કે જે ખાલી અડધી સ્લાઇસ ખાઈ લે અને કાલે 1 કિલો વજન વધી ગયો હોય. કેટલા લોકોને આવું થાય? બરાબર કે નહીં? તો આ પ્રોબ્લેમ થાય બીકોઝ ઓનલી તમારી ચયાપાચનની ક્રિયા. જો તમારી ચયાપાચનની ક્રિયા મંદ છે તો આ પ્રોબ્લેમ તમને જોવા મળવાનો છે. એનો મતલબ છે કે તમે વધારે લાંબો સમય માટે જો મેટાબોલિઝમ એટલે કે ચયાપાચનની ક્રિયા જો તમારી સ્લો છે તો તમારી એજિંગ પ્રોસેસ પણ વધી જવાની છે. જે કહીએ છીએ ને આપણે કે 25 ના હોય અને દેખાય 40 ના અને 45 ના 50 ના, અને આજ અગર રિવર્સ કરવું હોય તો સૌથી પહેલો સોલ્યુશન છે તમારી ચયાપાચનની ક્રિયા એટલે કે મેટાબોલિઝમને બૂસ્ટ રાખવું. એ રીએ નહીં, એને રાખવું પડશે. તો જે ખોરાકમાં તમે બદલાવ કરવાના છો, જે રાજા જેવો નાસ્તો ને રાણી જેવી ચાનો, તો એના દ્વારા તમારા મેટાબોલિઝમમાં પણ બદલાવ થવાનો છે, જેનાથી ને તમારું એજિંગ પ્રોસેસ લો થશે. એટલે કે જે આપણે જમતા હોય છીએ કે જે ખોરાક આપણે એવો લેતા હોય કે જેનાથી ને એ મેટાબોલિઝમ એટલે કે ચયાપાચનની ક્રિયા જેટલી પણ આપણી મંદ થઈ છે, હવે એને રીસ્ટાર્ટ એટલે કે આપણે કહે ને કે સેલ્ફ સ્ટાર્ટ કરવાની છે, તો શું કરવું પડે? ગાડી ચાલુ ના થતી હોય તો? ચલો, કોણ કહેશે? રાજેશભાઈ, તમને અનમ્યુટ ની રિક્વેસ્ટ મોકલું છું. ગાડી ચાલુ ના થતી હોય તો શું કરવું પડતું હોય? ધક્કા લગાવવાના. ધક્કા લગાવવા પડે. બરાબર. ઓકે, બીજું શું કરવું પડે? ગેરેજમાં આપવી પડે. ગેરેજમાં આપવી પડે. બીજું, કાર્બોરેટર આપણે સાફ કરાવવું પડે. યસ. બરાબર કે નહીં? એનો મતલબ યસ. બોડીને પ્રોપર ડાયજેશન પ્રોસેસ થાય એવું ખોરાક દેવો જરૂરી છે, અને એવા ટાઈમે દેવાની જરૂર છે કે જ્યારે આપણે અવોઇડ કરતા હતા. પહેલા એવા ટાઈમે જમતા હતા. એનો મતલબ અત્યારે જે માહોલ અત્યારે જે વધે છે, જે ઓબેસિટીનો રેશિયો વધે છે, જે બીમારીનો રેશિયો વધે છે, એ સૌથી વધારે વધવાના કારણ છે જમતા પછી વધારે જમવું. ચેક કરો, અત્યારે માર્કેટમાં એવી દુકાનો વધારે ચાલે છે જેનું નામ ડેઝર્ટ સુપર હોય. ધંધા ખાણીપીણીના તો ચાલતા જ હતા, એનાથી ને પણ ડબલ માત્રામાં વધારે ચાલે છે જે જમવા પછીની જમવાની આઈટમ છે. બરાબર કે નહીં? કેટલા લોકોએ આ વસ્તુ માર્ક કરી છે માર્કેટમાં, જે 11-12 વાગ્યા સુધી ધમધોખાર ચાલતું હોય. બરાબર. હવે એક ટાઈમ એવો હતો કે લોકો 9-10 વાગે જમી કરીને બહાર માર્કેટમાં દેખાતા નહોતા.
અને હવે અત્યારે એક ટાઈમ એવો છે જે જમી કરીને પાછું માર્કેટમાં જમવા જાય લોકો. તો આ શું થવાનું છે? આ આપણે બીમારીના આમંત્રણ આપવાના છીએ, રાઈટ? તો આ બીમારીના આમંત્રણ આપીએ છીએ. તો જો આ પ્રોબ્લેમ તમારા ફેમિલીમાંથી ને છે તો પહેલા તો તમે સાવચેતી જાળવો અને આ કોમ્યુનિટીમાંથી ને શીખો કે શું હેલ્થ માટે અસલી જરૂરિયાત છે, અહીંયા કયા વેમાં આને આપણે લઈ આવી શકીએ અને કયા વેમાં આપણે ભવિષ્યમાં બચાવી શકશું. કેમ કે શું થાય છે પછી એક ટાઈમ પછી આપણે કહીએ છીએ ને કે હવે તો આપણા હાથમાં નથી. એવા કેસીસ પણ જોયા છે. તો જો એ ફેઝ આવે એ પહેલા જ આપણે સાવચેતી લઈ લઈ તો એનો મતલબ શું થયો કે ઓબેસિટી એટલે કે જે વજન આપણે જે ઇગ્નોર કરીએ છીએ. WHO એવું કહીએ છીએ કે જો આપણા બોડીમાં 5 કિલો પણ જો શરીરમાં વજન વધારે છે તો ભવિષ્યમાં આ બધા જ રોગ આપને પણ આવી શકે છે. એનો મતલબ બોડી હંમેશા માટે આઈડિયલ વેટ ઉપર રહેવું જોઈએ. આઈડિયલ વેટ એટલે તમારા હાઈટ મુતાબિક વજન હોવું જોઈએ. ઘણી ફેરી આપને છે ને એવું માન્યતા હોય કે મારી ઉંમર પ્રમાણે તો આટલો વજન હોય ને. હવે કેટલા લોકોને આવી માન્યતા હતી? હલો, કે હવે તો ઉંમર થઈ આટલો વજન તો હોય ને, અથવા તો હવે તો ઉંમર થઈ હવે તો અવળી ઉંમરના દેખાય ને. બીજું, હવે તો ઉંમર થઈ હવે તો કામ ના થાય. બરાબર? યુરોપમાં એવા પણ લોકો છે કે જે 128 વર્ષના છે પણ છતાંય અત્યારે રોજ કામ કરે છે. કેવું કામ? જે 5-5 મિનિટે ઉઠવા બેસવાનું કામ હોય, ગાર્ડનિંગનું, ઝાડુ પોછા સફાઈનું, ખુદનું કામ. અને અત્યારે 50 વર્ષના હોય ને એ બેડમાં પડ્યા હોય. એક પાણીનો ગ્લાસ ભરી આવજો ને. બરાબર? મારી થાળી તૈયાર કરી દેજો ને. અત્યારે મોર્નિંગમાં મોટો એવો રૂલ છે, ઘણી ફેરી આપણે જોતા હોય, બેડ ટી જોવા મળે. બેડ ટી એટલે કે તમે સુવો અને સવારે ઉઠો ને તો તમારા બેડ બિસ્તર ઉપર ટી મળી જાય. એટલે તમારે પગ પણ નીચે જમીન પર ના મૂકો, એ પહેલા તમારા બેડ ને બેડ ઉપર જ તમને ચા પાણી મળી જાય, બધું જ થઈ જાય. એનો મતલબ શું થયો? આ સેડેન્ટરી લાઈફ તરફ આપણે વળી ગયા છીએ. જો આની તરફ અગર પહેલી તકે આપણે ના સુધર્યા તો ઘણા મોટા ચેલેન્જીસ આવશે, જે અત્યારે લાઈફસ્ટાઈલ પ્રોબ્લેમ કહીએ છીએ આપણે એને. ઓકે, તો સેકન્ડ, ફિઝિકલ હેલ્થના પ્રોબ્લેમ બહુ વધારે હોય જે ઇમ્પેક્ટ કરે છે ઓબેસિટીના કારણે. જે અત્યારે મેં વાત કરી, ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ એટલે કે હાઈ શુગર લેવલ. આપને એવું લાગે છે કે ખાલી હું અગર ચા ખાંડ વગરની ખાઉં અથવા તો હું દાળમાં પણ ખાંડ નથી નાખતા. સુરતમાં ગુજરાતમાં આપણે કહીએ ને મીઠી દાળ મળે, બરાબર? તો બહારના લોકો આવે ને, જે ગુજરાતની બહારના લોકો, એ લોકો મેક્સિમમ વાત કરતા હોય કે આપકો પતા હૈ ગુજરાત में मीठी दाल पीते हैं. કેમ? આપણે ગળ્યું ખાવાની ટેવ છે, બરાબર? ગુજરાતી હોય ને, ગુજરાતી, એમની અગર નસ કાપો ને તો 2 વસ્તુ નીકળે. કઈ વસ્તુ નીકળે? એક તો લોહી નીકળે, બરાબર, ને બીજું ગળ પણ નીકળે, અને ત્રીજું આપણે કહીએ ને કે લોહીમાં ધંધો છે, બરાબર? તો આ વસ્તુ પોસિબલ એટલા માટે કહેવાય છે કે આપણે મીઠી દાળ પીતા હોય. તો આ હેબિટ જો અગર આપણે કન્વર્ટ નથી કરતા, ચેન્જ નથી કરતા, તો આ પ્રોબ્લેમ વધારે હાઈ શુગરમાં કન્વર્ટ કરશે. અને થર્ડ વસ્તુ એમાં વધારે એડ થાય એ છે સ્ટ્રેસ. જો આપને બધું જ નોર્મલ છે પણ છતાં પણ જો તમારી લાઈફમાં સ્ટ્રેસ છે તો એનો મતલબ છે કે પોસિબલ છે કે આપનો વેટ વધવાની શક્યતા ઉપર છે. બીકોઝ જેના કારણે તમારી એજિંગ પ્રોસેસ પણ ડબલ થઈ જાય, સ્પીડમાં વધી જાય, હેરફોલ થવાની સિચ્યુએશન આવી જાય. બીજું, સ્કિન પ્રોબ્લેમ થવાની સિચ્યુએશન થાય, કેમ કે તમને ઊંઘ ના આવે વધારે વિચાર કરવાથી. ઓકે, અને આ પ્રોબ્લેમ જો દિવસે ને દિવસે વધ્યા એના કારણે હાઈ બ્લડ પ્રેશર આવી જાય, એટલે કે હાઈપર ટેન્શન. ટેન્શનનું નામ છે ને કે હાઈપર ટેન્શન, બ્લડ પ્રેશરમાં ઇફેક્ટ જોવા મળે. અને આમાં એની ત્રીજી બેનપણી આવે, એ છે કોલેસ્ટ્રોલ, જે તમારું હાર્ટને પૂરેપૂરું ખતમ કરવા માટે આવી ગયું છે. આપને એવું લાગે કે હું તો ખાલી એક નાનીકડી ટીકડી જ લઉં છું, કે જે મને બ્લડ પ્રેશરની વર્ષોથી ને લઉં છું, બીજું તો કોઈ પ્રોબ્લેમ નથી. ઘણી ફેરી આપણે પૂછતા હોય ને કે બીજો શું તમને પ્રોબ્લેમ છે, તો એમ કે બસ મને તો ખાલી શ્વાસ જ ચડે છે 1-2 માળ ચડું તો. પછી પાછું પૂછે ને કે બીજું એના સિવાય શું પ્રોબ્લેમ છે, તો બસ એક નાની ટીકડી ચાલે છે મારી બીપીની. અચ્છા, બીજું આની કોઈ સિવાય બીજી દવા ચાલતી હોય છે? તો ઘણા એમ કે હા બસ એક નાની કોલેસ્ટ્રોલની એક ટાઈમ દવા લેવી પડે છે, પણ ડોક્ટર કહે છે નોર્મલ છે.
આને આ જ માન્યતામાં આપણે ડૂબી મરીએ છીએ કે ડોક્ટર કે છે ને કે નોર્મલ છે. એ નોર્મલ કોને કહેવાય? આજે કમ્પ્લીટલી ફેક્ટ જાણી લ્યો તમે. 335 ફેમિલી મેમ્બર. નોર્મલ એને કહેવાય જ્યારે તમારો જન્મ થયો તો, જ્યારે તમારી દવા નહોતી લેવી પડતી, એને નોર્મલ કહેવાય. ચેક કરો એ ટાઈમ કેવો હતો અને અત્યારે દવા લ્યો છો તો તમે કેવા દેખાવ છો અને તમારી જીવનશૈલી કેવી થઈ ગઈ છે એના આધારિત. તો ડોક્ટર જો તમને એમ કે છે આ નોર્મલ છે, નોર્મલ એને જ કહેવાશે કે જ્યારે તમારું બ્લડ રિપોર્ટ અથવા તો જે શુગર રિપોર્ટ છે, કોલેસ્ટ્રોલ રિપોર્ટ છે, કોઈ પણ રિપોર્ટ જોવા જાવ એ પેલા જેવા થઈ જાય વિધાઉટ મેડિસિન જેવા. એ અહીંયા કોમ્યુનિટીમાંથી એવા રિઝલ્ટ જોવા. કેટલા લોકોની દવાઓ બંધ થઈ ડોક્ટરના રિપોર્ટ મુતાબિક? બીપી, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, થાઇરોઇડ. તમે યલો હેન્ડ રેઝ કરી શકો, ચેટ બોક્સમાં વાય લખી શકો છો. ઓકે, તમારી જેટલી દવાઓ બંધ થઈ હોય ને એટલી ડબલ વાય તમે લખી શકો. 2 દવા બંધ થઈ તો ડબલ વાય લખો, 3 દવા બંધ થઈ તો 3 વાય લખો, 4 દવા બંધ થઈ તો 4 વાય લખો. ચલો આપણે એ પણ જોશું આજે. ઓકે, તો આ પણ તમને ઘણું બધું ક્લિયર કરશે કે આ શા માટે એવું થાય છે. સમજો અત્યારે મેક્સિમમ ચેલેન્જીસ આ હોય છે કે અત્યારે પોષણ જોઈએ છે, પોષણ બધી વસ્તુમાં. બરાબર? તો ચેક કરો આપણા બોડીમાં ન્યુટ્રિશન કયા ઉંમરથી જતું હતું, એટલે કે પોષણ કયા ઉંમરથી જતું હતું. આપણે એમ હોય કે હું અગર બાળક હતો ત્યારે માતાનું દૂધનું સેવન થતું હતું એટલે કે ત્યારે મને પોષણ જતું હતું. કઈ ઉંમરથી તમે લેવાની શરૂઆત કરી? આપણા બોડીમાં પ્રોપર પોષણ જતું હતું. હવે સમજો 1 થી 10 દિવસનું બાળક હોય ને એને પોષણ જરૂર છે, અને આપણે તો એડલ્ટ છીએ તો આપણે શું નહીં જરૂર પડે? એનો મતલબ શું થયો? દિવસે ને દિવસે જે બોડીમાં પોષણ જોઈએ છે ને એ રોજ વપરાઈ જવાનું છે. કાલે પાછું નવું જોશે, એ પાછું ઉપયોગિત નહીં થાય. જેમ આપણી પાસે સમય આપેલો છે 46,400 સેકન્ડ છે, બરાબર? હવે આ રોજ પૂરી થઈ જાય છે, કાલે રોજ નવી આવી જાય છે. તો આપના બોડીમાં પણ રાજા જેવો નાસ્તો રોજ સમાપ્ત થઈ જાય છે. હવે એ જરૂર શા માટે આવી? કેમ કે જે આપણે જોતું હતું એ મળતું નહોતું અત્યાર સુધી. તો યસ ઓર નો વાય લખી શકો તમે, બરાબર? હવે જો જોતું હતું અગર તમે નથી મળ્યું એનો મતલબ શું થયો? એટલે તો પ્રોબ્લેમ આવી. વજન વધ્યું, બોડીમાં આટલા બધા ચેલેન્જીસ આવ્યા, હાઈ કેલરી ફૂડ ખાવું પડ્યું, બરાબર? આના કારણે મેન્ટલ હેલ્થ પ્રોબ્લેમ વધ્યા. અથવા જે પણ વધારે દવાઓ ચાલી છે, ચેક કરો તમારી અગર 10 થી વધારે દવા ચાલે છે એનો મતલબ આખા દિવસમાં તમારી 5 to 10 ટેબ્લેટ્સ વધારે લ્યો છો તમે, તો તમારા રિપોર્ટ્સ છે જે લીવરના ભવિષ્યમાં એમાં પણ ઇફેક્ટ જોવા મળશે. તો આપણે કહીએ છીએ ને કે સાઈડ ઇફેક્ટ શું ઓબેસિટીની? તો ઓબેસિટીની સાઈડ ઇફેક્ટ અહીંયા સુધી જોવા મળશે. ક્યાં સુધી? તમારા દરેક ઓર્ગનને ખરાબ કરવા માટેની સાઈડ ઇફેક્ટ. એ સાઈડ ઇફેક્ટ છે. ઓકે, તો ચેક કરો જેઓ અત્યારે પણ હજી આપની દવાઓ ચાલે છે તો એના માટે અત્યારે જીવનશૈલીમાંથી, ખોરાકમાંથી ઘણો બધો બદલાવ કરવાની જરૂરિયાત છે, જે આપના પર્સનલી તમારા ડાયટ મુતાબિક તમને કોચ ગાઈડ કરે છે, બરાબર? સેકન્ડ, અગર જો ફિઝિકલ હેલ્થનો એક નેક્સ્ટ લેવલ જોઈએ અત્યારે સૌથી વધારે જોવો તો કે જોઈન્ટ ઘસાય છે, બરાબર? આ પણ શેના લીધે હોય? ઓબેસિટીના કારણે. અને આ ચેન્જ કેમાં થયું? લાઈફસ્ટાઈલમાં. કેમ? અત્યારે ચેક કરો છેલ્લા આખા દિવસમાં તમે પલોઠી વાળીને ક્યારે બેઠા હતા? સુવો છો બેડ ઉપર, બેસીએ છીએ ચેર ઉપર, જમીએ છીએ ડાઇનિંગ ટેબલમાં, ટોયલેટ વેસ્ટર્ન થઈ ગયા. ઇન્ડિયનમાં બેસીએ તો ખાલી ચડી જાય છે, ઊભા થાય ને તો ચક્કર આવી જાય છે. કેટલા લોકોને આવું થતું હતું અથવા તો હજી પણ થાય છે? તો ચેક કરો આખા દિવસમાં તમારા પગ ફોલ્ડ ક્યારે થયા, બરાબર? તો આખા દિવસમાં તમારી મુવમેન્ટ જે છે એ ઘટી ગઈ, બરાબર? આપણે કહીએ છીએ ને કે ઘરના અગર બાર શાક હોય ને, બાર શાક અગર દરવાજો બંધ હોય ને તો દરવાજો શિયાળા પેલો ચોમાસામાં ચડી જાય કે નહીં? લાકડું ચડી જાય. તો શું એ હિંજ બરાબર કામ નહીં કરતા હોય? લાકડું ચડી જાય, બરાબર? એ હિંજ પણ ખોલબંધ નહોતા થતા એટલે જામ થઈ ગયા. તો હવે આપણા ગોઠણ જામ નહીં થઈ જાય? કેટલા લોકોને સમજમાં આવ્યું? યસ? તો ચેટ બોક્સમાં વાય લખો, વી બનાવો.
તો મને સમજમાં ખબર પડશે કે તમને સમજાણું. ઓકે, અને ચેક કરો જે અત્યારે સૌથી વધારે પ્રોબ્લેમ જોવા મળે છે ને, મેક્સિમમ જેની દવાઓ વેચાય છે, જેની દવાઓ લેવી પડે છે, એ પણ ઇન્ટરનેશનલી માર્કેટ બની ગયું છે અત્યારે, એ છે સ્લીપની, એટલે કે ઊંઘ નથી આવતી. કેટલા લોકોને ઊંઘમાં સારું રિઝલ્ટ જોવા મળ્યું? ડબલ વાય લખો. રાઈટ? તો સમજો આ પ્રોબ્લેમ, આપને એમ લાગે કે હું તો ખાલી મોબાઈલ જ જોઉં છું, પણ ચેક કરો એ મોબાઈલ જોવાથી ને તમારું ઘણું બધું લાઈફસ્ટાઈલ ખરાબ થઈ, અને ઘણી બધી લાઈફસ્ટાઈલ ખરાબ હોવાના કારણે તમને ખબર પડી કે મને રેગ્યુલર માત્રામાં 2 વાગ્યા સુધી નીંદર નહોતી આવતી. મોબાઈલ જોઉં કે ના જોઉં, એ મોબાઈલનો વાગ તો હતો જ, પણ એની સાથે સાથે આપની હેબિટની સાથે સાથે આપણા બોડીમાં એવા મેલાટોનિન હોર્મોન્સ રિલીઝ ના થયા, જેના કારણે ઊંઘ આવતી હતી પહેલા. અચ્છા, કેટલા લોકોને રાજા જેવો નાસ્તો લીધા પછી ઊંઘમાં બદલાવ જોવા મળ્યો? વર્ષાબેન અનમ્યુટ ને રિક્વેસ્ટ મોકલું છું. યસ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. મને આપણો રાજા જેવો નાસ્તો લીધા પછી મને ખાસો ફેર પડ્યો છે. મને ઊંઘમાં, મારા ડાયાબિટીસમાં, પછી થાઇરોઇડમાં, સાયટિકામાં, વેરેકોઝ વેઇન્સ અને ઊંઘમાં પણ બહુ જ ફેર પડ્યો છે. અચ્છા, તમે કેટલા વર્ષ સુધી ઊંઘમાં તમને કેટલો પ્રોબ્લેમ હતો? સિવિયર પ્રોબ્લેમ? હું 40 વર્ષ સુધી ફક્ત 2 જ કલાક સૂતી હતી. ફક્ત 2 કલાક? ફક્ત 2 જ કલાક દિવસ આખી રાતના થઈને. અને અત્યારે હવે મને 8 થી 10 કલાક ઊંઘવા મળે તો પણ જાણે ઓછું લાગે, એટલી બધી ઊંઘ આવે. જોરદાર, વેરી ગુડ. અચ્છા, કેટલી દવાઓ ચાલતી હતી ઓલ ઓવર બધી થઈને? મારે થાઇરોઇડ ની ચાલતી હતી, ડાયાબિટીસ ની ચાલતી હતી, એ 2 દવા મેઇન હતી મારી. બીજી પેઇન કિલર ને એવું કશું લેતી નથી, બાકી ડોક્ટરોએ લખી આપી હતી પણ લેતી નથી. રાઈટ રાઈટ. અને અત્યારે કેટલી દવાઓ બંધ થઈ ગઈ? એકેય નહીં, બધી જ બંધ. બધી બંધ થઈ ગઈ? વાવ, વેરી ગુડ. અચ્છા, ડોક્ટરના કહેવા મુતાબિક રિપોર્ટ નોર્મલ થઈ ગયા મતલબ? બધા રિપોર્ટ નોર્મલ. યસ, વેરી ગુડ, જોરદાર. તો આને કહેવાય કે જીવન બદલાઈ ગયું છે હવે. મારે 35 વર્ષનો થાઇરોઇડ ની 125 mg ની ટેબ્લેટ્સ બંધ થઈ ગઈ છે. વાવ, અમેઝિંગ. અચ્છા, કોમ્યુનિટીમાં કેટલા ટાઈમથી તમે કનેક્ટ થાવ છો? નિયરલી 5 years થશે. 5 વર્ષ થઈ ગયા? વાવ. અચ્છા, આ રિઝલ્ટ આવતા તો તમને 5 વર્ષ નહીં લાગ્યા હોય? ના, રિઝલ્ટ મને 8 થી 10 મહિનાની અંદર બધું જ આવી ગયું હતું કમ્પ્લીટ. તો બીજા 4 વર્ષ શા માટે હવે કનેક્ટ થાવ છો? કે મારે મારી હેલ્થ સરખી રાખવી છે. રાઈટ, વેરી ગુડ. અચ્છા, આ તમે પહેલા તો હવે શીખી ગયા, હવે શા માટે એમ લાગે છે કે હજી મને એમ લાગે છે હજી નથી શીખ્યું? કે હજી ઘણું બધું શીખવાનું બાકી છે. વેરી ગુડ, વેરી ગુડ, જોરદાર. રાઈટ. તો કેને કે જિંદા હે તો જંગ જારી હે. વેરી ગુડ. તો છેલ્લા મરતા દમ સુધી આપણા હેલ્થ માટે આપણે કે ને કે સચેત રહેવું જરૂરી છે. ઓકે, વેરી ગુડ, જોરદાર આપનું રિઝલ્ટ છે વર્ષાબેન. તો આ શું છે? આ આપણા હેલ્થના પ્રત્યે આપની ખબર છે કે આપણે કેટલા પ્રોબ્લેમમાંથી બહાર આવ્યા, તો એને કેટલી કાળજીથી ને સાચવવું પડશે. ઓકે, તો આની સાથે સાથે જોઈએ ને તો અત્યારે દિવસ દરમિયાન અથવા તો ફેમિલીમાં, માર્કેટમાં મેન્ટલ હેલ્થના પણ એટલા જ પ્રોબ્લેમ છે. સેમ વજન વધવાના કારણે કેટલા લોકોને ગુસ્સામાં ફરક પડ્યો, તો તમે ડબલ વાય લખી શકો. કેટલા લોકોને ડિપ્રેશનમાં રિઝલ્ટ જોવા મળ્યું, પ્લસ બીજું લો કોન્ફિડન્સ ફીલ થતું હતું. કેટલા લોકોને એવું લો કોન્ફિડન્સ ફીલ થતું હતું કે વજન વધારે હતો, અને વજન વધારે હોય તો ક્યાંય આપણે જઈ ના શકતા હોય, ક્યાંય આપણે નેગ્લેક્ટ કરવામાં આવતા હોય, અથવા તો આપણે એવી રીતના ટ્રિગર કરવામાં આવતા હોય કે તમે આવી રીતના આમ છો તેમ છો. અત્યારે એ કોન્ફિડન્સ ડબલ થઈ ગયું હવે, બરાબર ને? બીકોઝ આ કોમ્યુનિટીના કારણે કે જેમાં જઈને બેઠા પછી આપણે એવરી સિંગલ ડે અલગ અલગ રિઝલ્ટ જોવાથી ને ઇન્સ્પિરેશન ફીલ થયું કે જો એમનું રિઝલ્ટ આવી શકે તો 100% મારું પણ રિઝલ્ટ આવી શકે. રાઈટ? તો આ શું થયું? આ કોમ્યુનિટીનો રોલ છે. ઓકે, તો આ બધા જ જે ચેલેન્જીસ મેં કીધા અત્યારે, એમાં સૌથી વધારે પણ અત્યારે પ્રોબ્લેમ જોવા મળે છે નાની ઉંમરમાં કેન્સરના પ્રોબ્લેમ. રાઈટ? અને લેડીઝમાં જોવા મળે છે કે બ્રેસ્ટ કેન્સર, કોલોન કેન્સર, પ્રોસ્ટેટ કેન્સર. ઓકે, તો આ ઓબેસિટીના કારણે જે પ્રોબ્લેમ વધતા ગયા છે, અત્યારે તમે વિચાર કરશો કેન્સરના પેશન્ટ માટે પણ અત્યારે વોર્ડ ખાલી નથી. દિવસે ને દિવસે એટલા નંબર વધતા જાય છે. ઓકે,
અને એટલું જ મોટા અમાઉન્ટમાં અત્યારે હાઈ ચાર્જીસ વધી ગયા હોય. તો આ બધા માટે પ્રિવેન્શન એટલે કે મેનેજમેન્ટ એવું તો શું કરવું જોઈએ કે આપણી જે હેલ્ધી ડાયટ છે, જે 50% વધારે આપણા બોડીમાં જે ખોરાક જવો જોઈએ, 80% આપણા બોડીમાં જે ન્યુટ્રિશન વેલ્યુ જવી જોઈએ પૂરી પાડે છે, કે જે આપણા રાજા જેવો નાસ્તોની જે સમજ પડી આપને, કે એનાથી ને ખબર પડી કે આપણા બોડીમાં જે નહોતું જતું હતું એ ગયું ત્યારે આપણે ડિફરન્સ જોવા મળ્યો. બરાબર. અને 20% રોલ છે એ છે એક્સરસાઇઝનો રોલ, બોડી મુવમેન્ટ, જે અત્યારે સેડેન્ટરી લાઈફમાંથી આપણે શિફ્ટ થવું પડશે. અને જે શુગર ઇન્ટેક વિશે આપને ખબર પડી, પ્લસ જે જંક ફૂડની વાત કરી મેં, અથવા તો આપણે જે બાળકોને પણ હેબિટ હોય, બાળકોને કેટલા લોકોને ઘરમાં બાળકો છે? યસ. તો આપણે શું કરાવતો હોય, ક્યાંક ને ક્યાંક એને કજિયા કરે અથવા તો તોફાન કરે ને તો આપણે હાલ તને હું બિસ્કિટ લઈ દઉં, અથવા તો હાલ તને હું ચિપ્સ લઈ દઉં, હાલ તને હું આજે અહીંયા ખવડાવો લઈ જાઉં. સુરતમાં નવો ટ્રેન્ડ છે, આજે હું તને આલુપુરી લઈ દઉં. બરાબર. તો સમજો તમે નાના ઉંમરમાંથી જ એમની હેલ્થ પાછળ અત્યારે જ તકલીફો મતલબ ઇન્વિટેશન આપો છો. તો આને હેલ્થ હેબિટ ઘણી બધી છે કે જે સુધારવાની જરૂર છે. આપનું ના માને તો આપના કોચ સાથે બેસાડો. કોચ એમને ખીજાવાના નથી, બટ એમની પાસે બધી ટ્રિક્સ છે કે એમને કઈ રીતે એમને ટેકલ કરવા. ઓકે. કેમ કે એમને પણ થર્ડ પાર્ટી અપ્રોચ જોઈએ કે ને, કે પારકીમાં કાન વિંધે, એટલા માટે. ઓકે. તો એ પણ બહુ જરૂરી છે, રાઈટ. તો ફિઝિકલ એક્ટિવિટી પણ એટલી જ જરૂરી છે. અત્યારે ચેક કરો સોસાયટીમાં કે ગલી શેરીમાં બાળકો રમતા ઓછા થઈ ગયા, બહાર ઓછા નીકળે છે. હવે મેક્સિમમ લોકો મોબાઈલમાં ગેમિંગ પર આવી ગયા બાળકો, રાઈટ. તો આ પણ બહુ મોટો ફેઝ છે કે જેમને એમાંથીને અવોઇડ કરવા પડે. અત્યારે બાળકોમાં પણ સૌથી પહેલા તો મેદસ્વીપણું વધ્યું. પેલા આટલા ક્યારેય ઓબેસ બાળકો જ ના જોવા મળતા. બરાબર. અને બાળકો ઓબેસ હોવાથી ને નાની ઉંમરમાં એના હોર્મોનલ્સ ચેન્જ થઈ જાય છે. તમે જુઓ, નાની ઉંમરમાં એને દાઢી આવવા માંડે છે. નાની ઉંમરમાં અગર ટીનેજ ગર્લ્સ છે, નાની ઉંમરમાં પીરિયડ્સમાં કન્વર્ટ થઈ જાય છે, રાઈટ. નાની ઉંમરમાંથી ને જ આ હોર્મોનલ્સ ઇમ્બેલેન્સ વધવાના કેસીસ વધવા માંડ્યા. અને ઘણા બધા લોકોને મેક્સિમમ ચેલેન્જીસ વધ્યા કે પીરિયડ સાયકલ લોંગ ટાઈમ સુધી આવે જ નહીં, રાઈટ. અને ચાલુ છે તો બંધ થવાનું નામ ના લે. ઓકે. તો આ બધો જ રોલ આની પાછળનો છે. એવું નથી કે ખાલી ઓબેસ માટે જ, અંડરવેટ માલ ન્યુટ્રિશનની પણ એટલી જ પ્રોબ્લેમ છે અત્યારે. તો બોડીમાં દરેક વસ્તુ મેન્ટેન થવી જોઈએ. અચ્છા, આ મેન્ટેન કરવા માટેનો કોનો રોલ છે? ખોરાકનો રોલ છે. તો હવે ખોરાક બદલાવા માટે શું કરશું? અત્યાર સુધી આપણે જે જોયું કે બાળકોને નાના બાળકોને પણ ન્યુટ્રિશન વેલ્યુની ખબર પડી. આપણે કેમ એને માતાનું દૂધ દેવા મળ્યું? કેમ? કેમ કે એને ખબર છે કે ત્યાંથી ને સૌથી વધારે બોડીની ન્યુટ્રિશન વેલ્યુ પૂરી પડે છે. બરાબર. તો એક એજ પછી બોડીને ન્યુટ્રિશન વેલ્યુ ક્યાંથી ને મળે? ખોરાકમાંથી ને. તો અત્યારે ચેક કરો આપના ખોરાકમાં કેવી ન્યુટ્રિશન વેલ્યુ આવે છે. દવા વાળી આવે છે, પેસ્ટિસાઇડ વાળું આવે છે, પોલ્યુશન વાળું આવે છે. બરાબર. આની સાથે સાથે ઇન્જેક્શન, હાઇબ્રિડ, ઘણી બધી પાક લેવાતા હોય, એની વચ્ચે વચ્ચે પાક લેવાઈ જતા હોય. બરાબર. હવે આમાં શું લાગે છે? તમારા બોડી પ્રમાણે જે જોતો તો એવો ટેસ્ટ અને એવું ન્યુટ્રિશન એટલે કે પોષણ તત્વો વધ્યા આવે એમાં? અરે જમીનમાં જ ફળદ્રુપતા નથી વધી. તો શું લાગે છે? આપના ખોરાકમાં લાગે છે વધ્યું હશે કાંઈ? નહીં વધ્યું હોય, રાઈટ. આ સેમ એવી જ વસ્તુ દૂધમાં પણ થઈ ગઈ છે. પનીર, ટોફુ, આ બધું જ એવું થઈ ગયું છે. તો એના માટે શું જોશે? જેમ બાળકોને સ્કૂલે મોકલીએ છીએ, શા માટે? 1 થી 5 ધોરણ તો એક ભણેલ વ્યક્તિ પણ ઘરમાં ભણાવી દે ને બાળકોને. હેમલતાબેન, તમને હું અનમ્યુટની રિક્વેસ્ટ મોકલું છું. 1 થી 5 ધોરણ તો આપણે બાળકોને ઘરે ભણાવી દઈએ કે નહીં? હા, ભણાઈ દઈ. તો શા માટે એને બાલ મંદિર થી સ્કૂલમાં મોકલીએ? એ પણ 2 લાખ ફી ભરીને. બીકોઝ કે એને વધારે એ કોમ્યુનિટીમાંથી શીખવા મળે
અને ટીચર દ્વારા એને વધારે એક્સપ્લેન કરવા મળે અને ઘણું બધું ભણવા સિવાયનું પણ બધી જે ઘટતું હતું જીવનશૈલીમાં એને જે રોજિંદા હેલ્થ માટે અથવા તો ફિઝિકલ માટે એ ઘટતું હતું એ મળવાની શક્યતા થઈ કે નહીં? થઈ. બરાબર. હવે એ એકલા તમે ભણાવત તો લાગે છે પૂરું પડત? ના. રાઈટ, એક્ઝેક્ટલી. તો સેમ એવું જ છે કે જે તમે ઘરની ડીશ જમો છો એમાં લાગે છે કોઈને કે હું જે જમું છું એમાં પૂરું પડે છે કોઈને? એના માટે જ જરૂર પડી રાજા જેવા નાસ્તાની. રાઈટ. તો રાજા જેવો નાસ્તો અને રાણી જેવી ચા બોડીમાંથી જે કચરો સાફ કરવાનું કામ કરશે અને જે બોડીની પોષણયુક્ત ખોરાકને વધારે અને જે જરૂર છે એ બધું જ ફૂલફિલ કરે છે. મતલબ કે જે રોડ ઉપર જે કહે ને કે ખાડા છે તો એને ડામર પૂરવાનું કામ કરે છે. કેવો ડામર? સોલિડ ડામર. બરાબર. ભ્રષ્ટાચાર વાળો ડામર નહીં. અત્યારે એ પણ ચોરી થઈ જાય છે એવા ન્યૂઝ મળતા હોય. બરાબર ને? તો આ તમારા બોડીમાં ગયા પછી છે ને અવાજ કરશે. શેમાં અવાજ કરે? તમારા રિઝલ્ટમાં અવાજ કરે છે. યસ, સુપર. તો આ સેમ ચેલેન્જીસ ચેક કરો કે આપણે નાની ઉંમરથી ને જો સ્ટાર્ટ થતા હોય ને તો અત્યારે જ સુધારા કરવાની જરૂર છે. બરાબર. તો આપને ચેક કરો કે કયા કયા ઇમ્પેક્ટમાં તમે ઘેરાયેલા છો અગર મારો વજન વધારે છે તો. ઓકે, યસ. તો આજનું સેશન ખૂબ આવું અમેઝિંગ રહ્યું. તો ઘણી બધી વસ્તુ આપને ખબર પડી જેના વિશે આપણે ઘણું બધું નેગ્લેક્ટ કરતા હતા. ઓકે, કે પેલા આપણે અવેલેબલ હતા નહીં, કે જોયું નહોતું આપણે, કે ધ્યાનપૂર્વક આપણે સાંભળ્યું નહોતું. તો અહીંયાથી ને ખબર પડી આપને કે એક્ઝેક્ટલી મારા બોડીમાં શું પોષણયુક્ત ખોરાક જાય છે અથવા નથી જતો. હવે નથી જતો તો એના માટે જે આ કોમ્યુનિટીમાંથી લોકો જે શેર કર્યું, તો શું શેર કર્યું કે ખોરાકમાં બદલાવ કરવો એટલો ઇમ્પોર્ટન્ટ છે. સેકન્ડ, જીવનશૈલીમાં બદલાવ કરવો પણ એટલો જ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, યસ. તો જબરજસ્ત. તો કોઈ એવું એક્સાઇટેડ લોકો છે કે જેમનું ફૂલ ફેમિલીમાં ઘણા બધા લોકોનું મેડિસિન ફ્રી લાઈફ જીવન જોવા મળ્યું? તો આપણે એક સ્મોલ રિઝલ્ટ લઈએ અને વિધિન 2 મિનિટ્સમાં આપણે સેશનને એન્ડ કરશું. ઓકે, યસ. રાધિકાબેન છે. રાધિકાબેન, તમને અનમ્યુટની રિક્વેસ્ટ મોકલું છું. યસ, રાધિકાબેન, તમને અનમ્યુટની રિક્વેસ્ટ આવે છે? રાઈટ સાઈડ સ્લોટ આવ્યું હશે બટન, એના ઉપર ક્લિક કરો, અનમ્યુટ લખેલું હશે. ઓકે, નો પ્રોબ્લેમ. તો નેક્સ્ટ ટાઈમ તમે ટ્રાય કરજો. ઓકે, આપણી સાથે ધીરુભાઈ છે. ધીરુભાઈ, તમને અનમ્યુટની રિક્વેસ્ટ મોકલી. જય શ્રી કૃષ્ણ સર. જય શ્રી કૃષ્ણ. કેમ છો? જોરદાર, જબરદસ્ત ને મસ્ત મસ્ત. વાવ, જોરદાર. ધીરુભાઈ, તમે તો આખા બદલાઈ ગયા હવે એવું લાગે છે. એવું ને એવું લાગે, તમે નજર સામે બેઠો સર. વાવ, વેરી ગુડ. પેલા ગોળ મટોળ મોઢું હતું, બોલું મોલું જેવા. બોલું મોલું જેવા ને. યસ. તો ધીરુભાઈ, હવે અત્યારે શું બદલાવ જોવા મળ્યો તમને કોમ્યુનિટીમાં કનેક્ટ થઈને? શું ફેરફાર થયા? બદલાવ તો ઘણો જોવા મળ્યો સર. 20 કિલો ફેટ લોસ થયું, 8 ઇંચ કમર લોસ થઈ, પગમાં સોજા રહેતા, પગ કળતા, નસકોરા બોલતા, વાળ ખરતા, થાક લાગતો, શરદીની એલર્જી હતી. આખું શરીર ટ્રાન્સફર થઈ ગયું એમ લાગે છે એમ. વાવ, ધીરુભાઈ રોજ સવારે 5 વાગ્યાના એક્સરસાઇઝ કોલમાં આવી ગયા હોય ઓન ટાઈમ. પેલા સર 100 મીટર હાલવું ને તો પણ મને થાક લાગતો ને હાફ સડી જતો. અને ત્યાં કન્ટિન્યુ 5 વાગે જાગું છું ને અડધી કલાક એક્સરસાઇઝ કરું ને પણ જરા પણ હાફ નથી સડતો એમ. અને થાક બિલકુલ નથી લાગતો. વેરી ગુડ, વેરી ગુડ. અચ્છા, આપના ફેમિલીમાં કોને કોને શું શું રિઝલ્ટ આવ્યા? મારા વાઇફ ને 10 kg ફેટ લોસ થયું છે અને માઇગ્રેન ની એલર્જી હતી. અને એમને બોલવા દો, અમારે એમના મોઢે સાંભળવું છે. જય શ્રી કૃષ્ણ બેન. કૃષ્ણ સર. શું આપને કોમ્યુનિટી પહેલા તમને શું હેલ્થમાં બદલાવ માટે કનેક્ટ થયા હતા? કાઈ નહીં, જબરદસ્તી. જબરજસ્તીથી ને? હા. હા, એટલે જ સારું એવું રિઝલ્ટ દેખાણું એને. ઓકે, કેટલા કિલો વેટ લોસ થયું? 10 કિલો. વાવ. અચ્છા, એની સાથે સાથે બીજા શું પ્રોબ્લેમ સોલ્વ થયા? હા, માથું દુખતું એ હારું શું છે, હાથ પગ કળતા ઈ હારા છે. પછી સાંજે જમીન કાયમ ઉલટી થઈ જતી ઈ હારું શું છે. ઘણું ઓલી આવી છે.
ઓકે, વેરી ગુડ, જોરદાર. મતલબ કે આટલું બધું ફેમિલીમાં કપલમાં બેયને ટ્રાન્સફોર્મેશન જોવા મળ્યું. વેરી ગુડ, વેરી હા ગુડ. ઓકે, સો સુપર. તો આ બદલાવ જોવા મળે, રાઈટ? વેરી ગુડ. સો જબરજસ્ત રહ્યું આજનું સેશન પણ. તો આવું જ સેશન આવતીકાલે સવારનું મોર્નિંગનું સેશન રહેવાનું છે. આવતીકાલનું જબરજસ્ત સ્પેશિયલ ડોક્ટર સાહેબનું સેશન છે એમાં પણ. ઓકે, તો ઘણા બધું ઇન્ફોર્મેશન એમાં જોવા મળવાની છે, રાઈટ? સો મેક શ્યોર કે આવતીકાલનું સેશન મિસ ના કરતા. અને ફરી પાછા આપણે આવતીકાલે મળીએ અમેઝિંગ ન્યૂ ટોપિક સાથે, અમેઝિંગ જોરદાર જબરજસ્ત ટેસ્ટિમનીઝ સાથે એન્ડ જબરજસ્ત એનર્જી સાથે. થેન્ક યુ સો મચ. ટાટા, બાય બાય.